ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ને પ્રભુની સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસને માટે, પ્રભુનું વચન કરવાને માટે ને પ્રભુના વચનો શીખવાને માટે. આ ઉત્તમ સમય પ્રભુએ આપણા જીવનમાં આપ્યો, તેના માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આ મહિનાનો છેલ્લો શુક્રવાર ગાયન ટોળી થશે રાત્રે 9 વાગે, 9 થી 11 વાગ્યા સુધી, ને સાથે પ્રાર્થના સંગત પણ મળશે. તમે બધા જ પ્રાર્થના સાથે આવશો અને જો તમારી વિનંતી હોય તો તમે અમને આપશો, તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે. છેલ્લો શુક્રવાર 9 થી 11 વાગ્યા સુધી આ સંગત મળશે, એ તમે ખાસ ધ્યાનમાં રાખશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. એકબીજાની વાતો લઈને આપણે મનન કરી રહ્યા છે વચનમાંથી, પણ આજે આપણે થોડા એ વિષયની બહાર જઈશું અને એક અલગ વિષય સંબંધી વિચાર કરીશું અને ફરી જ્યારે મળીશું ત્યારે એકબીજા તરફ પાછા આવીશું અને એ વિષય પર આપણે મનન કરીશું. આજે આપણે જે વચનો વાંચ્યા છે, 2 કોરિન્થીથી 12મો અધ્યાય અને 1 થી 10 વચન, અને તેમાં પરમેશ્વરની પૂરતી કૃપાની વાત કરવામાં આવી છે અને કૃપા સંબંધી આજે આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. 6 ઓક્ટોબર 2020, 6 ઓક્ટોબર 2020 ના રોજ સમાચાર પત્રમાં એક સમાચાર આવ્યા હતા DDM હાર્ટ હોસ્પિટલ નડિયાદ વિશેના, જે આપણા સમાજની હોસ્પિટલ છે અને ખૂબ જ અદ્ભુત સેવાઓ આપે છે. અને એના સંબંધીના એક સમાચાર પત્રોમાં આવેલા, અને સમાચાર એવા હતા જેમાં એક સ્ત્રીના હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું, જે ઓપરેશન 10 કલાક સુધી ચાલ્યું. અને 10 કલાક ઓપરેશન ચાલ્યું. એ ઓપરેશન યોગ્ય રીતે થઈ શકે એના માટે એ સ્ત્રીના શરીરમાંથી બધું જ લોહી કાઢી લેવામાં આવ્યું અને એ લોહીને સ્ટોર કરવામાં આવ્યું. ત્યાર પછી એ દર્દીના શરીરને 18 સેલ્સિયસ સુધી ઠંડુ કરવામાં આવ્યું અને કૃત્રિમ ધમની અને 2 વાલ્વ રિપેર કરવામાં આવ્યા. લોહી પાછું ચડાવવામાં આવ્યું અને હૃદયને ધબકતું કરવામાં આવ્યું. અને સમાચાર એવા હતા કે આ ઓપરેશન વિશ્વનું પહેલું આવું ઓપરેશન હતું જે નડિયાદની હોસ્પિટલની અંદર થયું. અને સમાચાર પત્રના લોકોને ઇન્ટરવ્યૂ આપતા ડૉક્ટર સંજીત પીટર સાહેબે એવું કીધું કે આ બધું જ પ્રભુની કૃપાથી થયું છે. હાલેલુયા! આ ઈશ્વરની કૃપાથી થાય છે. અને બાઇબલ કહે છે ઈશ્વરની કૃપા એ બહુ અદ્ભુત કૃપા છે, બહુ અજાયબ જેવી કૃપા છે, જેની વાત આજે આપણે કરવાના છે. બાઇબલ એવા ઈશ્વરની વાત કરે છે જે કૃપાળુ ઈશ્વર છે, જે કોપ કરવે ધીમો અને દયા કરવામાં, કૃપા કરવામાં ઉતાવળો પરમેશ્વર છે. તેની કૃપાને એ કદી અટકાવતો નથી એવું બાઇબલ કહે છે. અને ગીત કરતા કહે છે જીવન કરતા તો તારી કૃપા ઉત્તમ છે. એવા શબ્દો બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ. અને આજે આપણે એ પૂરતી કૃપાની વાત કરવા માંગીએ છીએ. સફિશિયન્ટ ગ્રેસ કે જે પરમેશ્વરમાં આપણને પ્રાપ્ત થઈ છે. ગ્રેસ આ શબ્દને આપણે બધા બહુ સારી રીતે સમજી શકીએ છીએ. અને એમાંય જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ ત્યારે વિદ્યાર્થીઓને ગ્રેસ એ વધારે ખબર પડે. જે લોકો ટીચર છે એમને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું. જેના માટે વિદ્યાર્થીઓએ કશું જ કર્યું નથી, એના માટે પણ એમને માર્ક્સ આપવામાં આવે ત્યારે એને શું કહેવામાં આવે? જોરથી બોલો. ગ્રેસ માર્ક્સ, કૃપા ગુણ કહેવાય ગુજરાતીમાં. કે જેના માટે તમે કશું જ કર્યું નથી, જે તમે ડિઝર્વ કરતા નથી, એના માટે પણ તમને આપવામાં આવે, એને ગ્રેસ કહેવામાં આવે, એને કૃપા કહેવામાં આવે, એને ફેવર ઓફ ગોડ કહેવામાં આવે. કે ઈશ્વર તમારી ફેવર કરી રહ્યા છે, ઈશ્વર તમારો પક્ષ લઈ રહ્યા છે અને તમારા ઉપર કૃપા કરી રહ્યા છે. કેટલા અદ્ભુત ઈશ્વર છે આ! કેટલા અદ્ભુત એ શિક્ષકો હોય કે જે ફેવર કરે છે વિદ્યાર્થીઓની, નબળા વિદ્યાર્થીઓની, અને એમને ગ્રેસ આપે છે,
કૃપા કરે છે એમના ઉપર. અને બાઇબલ આવી જ કૃપાની વાત કરે છે. નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો બાઇબલ કહે છે. અને એવા સમયમાં કે જે સમયની અંદર, નૂહના સમયની અંદર લોકોની વિચારસરણી ભૂંડી જ હતી, નિરંતર ભૂંડું જ વિચારતા હતા, ભૂંડું જ કરતા હતા. અને એવા લોકોનો નાશ કરવાની વાત આવી ત્યારે બાઇબલ કહે છે ઈશ્વરે નૂહના ઉપર કૃપા કરી. નૂહ સારો હતો એટલા માટે નહીં, પણ ઈશ્વરે એની ફેવર કરી. એક વ્યક્તિને પ્રભુએ પસંદ કર્યો જેથી કરીને એક નવી ઉત્પત્તિ એ કરી શકે. કૃપા કરવી એ ઈશ્વરનો સ્વભાવ છે. ગીત શાસ્ત્રની અંદર લખ્યું છે તેનો કોપ ક્ષણિક છે પણ તેની મહેરબાની જિંદગી ભરની છે. His grace, His mercies endures forever, એવું લખ્યું છે બાઇબલમાં. એની કૃપા સર્વકાળ ટકે છે, એની કૃપાનો કદી અંત આવતો નથી, એવું બાઇબલ આપણી આગળ વાત કરે છે. અને બીજો કોરિન્થી 12મા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પાઉલ પ્રેરિત પ્રભુની આવી કૃપાની વાત આપણી આગળ વચન દ્વારા મૂકે છે. પાઉલ પ્રાર્થના કરે છે, એના દેહમાં કાંટો આપવામાં આવ્યો હતો અને કાંટા માટે પ્રાર્થના કરે છે, પ્રભુ આ કાંટો તમે મારા જીવનમાંથી દૂર કરો. અને કાંટો એટલા માટે આપેલો કે પાઉલ પોતાના જીવનમાં અભિમાન ના કરે, વડાઈ ના કરે, ગર્વ ના કરે, પ્રાઉડ ફીલ ના કરે. અને એના માટે 3 વાર પ્રાર્થના કરે છે. પણ પ્રભુ શું કહે છે ને ખબર છે? પ્રભુ કહે છે મારી કૃપા તારા માટે બસ છે. માય ગ્રેસ ઇઝ સફિશિયન્ટ ફોર યુ. કાંટો રહેવાનો છે, તારે એને બેર કરવાનો છે, પણ એને સહન કરવાની કૃપા હું તને આપીશ, એવું પ્રોમિસ પ્રભુ પાઉલ પ્રેરિતને આપી રહ્યા છે. હવે પાઉલના જીવનનો તમે અભ્યાસ કરો તો ખબર પડશે કે પાઉલ હી વોઝ અ વેરી પાવરફુલ મેન. બહુ જ પાવરફુલ, ઘાતકી વ્યક્તિ, ઘણા ખ્રિસ્તીઓને મારી નાખનાર, સતાવનાર વ્યક્તિ. અને ખ્રિસ્તમાં આવ્યા બાદ એ પોતે સાક્ષી આપે છે અને દેવની કૃપા વિશે કહે છે. 1 તિમોથી 1 અધ્યાય અને 14મા વચનમાં પાઉલ કહે છે આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઉપર વિશ્વાસ તથા પ્રેમ ઉત્પન્ન થયો. આ વિશ્વાસ અને પ્રેમ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે પાઉલના ઉપર પ્રભુ કૃપા કરે છે. એ પાઉલ પર કૃપા કરે છે જે પ્રભુના લોકોને જ મારતો હતો, ખ્રિસ્તીઓને જ મારતો હતો, જેણે નક્કી કરેલું કે ઈસુ નાજારીની વિરુદ્ધમાં મારે ઘણું બધું કરવું જોઈએ. અને પાઉલે કર્યું પણ ખરું. એ પાઉલના ઉપર પ્રભુ કૃપા કરે છે અને એને વિશ્વાસ અને પ્રેમ એના હૃદયની અંદર પ્રભુ ઉત્પન્ન કરે છે. અને પાઉલનો ઉદ્ધાર કરીને પ્રભુ પોતાની કૃપા પાઉલના પ્રત્યે બતાવે છે. અને તેથી પાઉલ આપણને લખે છે એફેસીનો પત્ર 2 અધ્યાય અને 8મા વચનમાં, કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામ્યા છો, આ તમારાથી નથી, આ તો દેવનું શું છે? દાન છે. ઇટ ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. પ્રભુની ગિફ્ટ છે, આ પ્રભુની ભેટ છે. સારી કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. અને આપણે અભિમાન ના કરીએ એટલા માટે જ્યારે આપણે નિર્બળ હતા, જ્યારે આપણે પાપી હતા, જ્યારે આપણે ઈશ્વરની વિરુદ્ધમાં હતા, ત્યારે ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો. જે યોગ્ય હોય, જે લાયક હોય, જે સ્વીકારવા યોગ્ય હોય એવાના ઉપર તો બધાય પ્રેમ કરે. પણ જે યોગ્ય ના હોય, જે લાયક ના હોય, જેનો ભૂતકાળ સારો ના હોય, એવા વ્યક્તિ ઉપર પણ પ્રેમ કરવો એને કૃપા કહેવાય. અને પરમેશ્વર એવી કૃપા પાઉલના ઉપર કરે છે અને સાથે સાથે એ તમારા અને મારા ઉપર પણ એવી જ કૃપા અને દયા વચન દ્વારા એ પ્રગટ કરે છે, જેના માટે આપણે લાયક નથી. એ કૃપા પ્રભુએ આપણને આપી છે. અને એટલે આપણે અભિમાન કરવાની જરૂર નથી કે હું બીજા ખ્રિસ્તી કરતા સારો છું, હું પેલાના કરતા સારો કે સારી છું. એવું અભિમાન ખ્રિસ્તી જીવનની અંદર આવતું નથી. કેમ કે આપણે આજે જે કાંઈ છે એ માત્ર અને માત્ર પ્રભુની કૃપાને લીધે છે. તમે જે કંઈ છો આજે એ ઈશ્વરની કૃપાને લીધે છે. જ્યારે પાઉલ પ્રેરિતપણા પર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પાઉલ પ્રેરિત સખત શબ્દોમાં પોતાનો બચાવ કરે છે. અને કરંથીની મંડળીમાં એના વિરોધીઓ હતા, પાઉલના વિરોધીઓ હતા. હા, બાઇબલ કહે છે એવું.
કે જેને આપણે બહુ ગજબનો સેવક ને મિશનરી માનીએ છીએ, એનોય વિરોધ કરનારા લોકો હતા. પાઉલની આગેવાનીને લોકો ગણકારતા નહોતા. લોકો પાઉલને નબળો, દમ વગરનો, એનું બોલવાનું દમ વગરનું, એવી વાતો પાઉલની વિરુદ્ધમાં થતી હતી અને બાઇબલમાં એ લખવામાં આવ્યું છે. અને તેથી પાઉલ પોતાના પ્રેરિતપણાને સાબિત કરવા માટે જીવનની કેટલીક વાતો લખે છે. 11મો અધ્યાય 23 થી 33 વચન તમે વાંચો તો પાઉલે જે વેઠ્યું એ પાઉલે લિસ્ટ લખીને કરંથીની મંડળીને લખીને મોકલી આપ્યું કે તમે મારા વિશે આવી વાતો ના કરશો. મેં જે વેઠ્યું છે એવું બીજા કોઈને વેઠ્યું નથી. વારંવાર મને સતાવવામાં આવ્યો, ભાઈઓ તરફથી, દોડગાલુ ભાઈઓ તરફથી, વિદેશીઓ તરફથી, ઠંડી, ગરમી, કાવતરાઓ વગેરે બધું મેં સહન કર્યું છે. કેટલું બધું લિસ્ટ. ઈસુ ખ્રિસ્તે એક જ વાર 39 ફટકા ખાધા. પાઉલ કે છે મેં 3 વાર ખાધા છે. અને આવું તો પાઉલ બહુ જ લાંબુ લિસ્ટ આપે છે અને એ લખે છે કે મને અભિમાન કરવાનું કારણ છે, પણ હું કરતો નથી. હું મારી નબળાઈમાં અભિમાન કરું છું. મેં પ્રભુ માટે કેટલું કર્યું એનામાં હું અભિમાન કરતો નથી, પણ મારી નબળાઈઓ, મારામાં જે ઉણપો છે એમાં હું અભિમાન કરું છું. એટલા માટે કે મને પ્રભુની કૃપાની સમજ પડે. 12મો અધ્યાય 1 થી 5 પાઉલ દર્શનની વાત કરે છે, પ્રકટીકરણોની વાત કરે છે. એને પ્રભુ ઈસુનું દર્શન થયેલું, એને કોઈને સુવાર્તા નથી આપી. દમસ્કના માર્ગે જ્યારે પાઉલ જતો હતો, પ્રભુ ઈસુ સાક્ષાત એની આગળ પ્રગટ થયેલા પ્રકાશની અંદર. 3 દિવસ સુધી એની આંખો બંધ થઈ ગયેલી અને પાઉલે પુનરુત્થાન પામેલા ઈસુને પોતાની નજરે જોયેલા. એને દર્શન થયેલું, એને પ્રકટીકરણો જોયેલા. અને અહીંયા કહે છે મેં 3જું આકાશ જોયું. એવી વાત શરૂઆતની કલમમાં લખી છે. અને 3જા આકાશમાં પણ એને પ્રભુ ઈસુને જોયા એવી વાત પાઉલ પ્રેરિત કરે છે. પ્રકટીકરણ, દર્શન, અને છતાંય પાઉલ શું કહે છે ખબર છે? હું એમાં અભિમાન નહીં કરું. મારા પ્રકટીકરણ અને દર્શનોમાં હું અભિમાન નહીં કરું. હું મારી નબળાઈમાં અભિમાન કરીશ, જેથી કરીને પ્રભુની કૃપાની મને સમજ પડે. 12મો અધ્યાય 11 થી 12 પ્રેરિતપણું, ચિહ્નો, અદ્ભુત કૃત્યો, પરાક્રમી કામો પ્રભુએ પાઉલ વડે કરેલા. વાંચો પ્રેરિતોના કૃત્યો. લખ્યું છે લોકો પાઉલના વાપરેલા રૂમાલ લઈ જતા હતા. શું કરવા લઈ જતા હતા? કે પોતાના માંદાઓને અડકાડે અને પછી એના માંદાઓ સાજા થઈ જાય. પ્રભુ પાઉલ વડે આવું કામ કરતા હતા, પણ પાઉલ એમાં અભિમાન નથી કરતો કે મારા રૂમાલમાં પરાક્રમ હોય છે. જો આપણા માટે એવું થાય ને તો આપણે તો ફેસબુકમાં ને વોટ્સએપમાં ને ટ્વિટર ને ઇન્સ્ટામાં ને બધામાં ફેમસ થઈ જઈએ, રોજ પોસ્ટ મૂકીએ. ધેટ ઇઝ હાઉ વી વર્ક ઇન ધ ક્રિશ્ચિયન લાઈફ ટુડે. એવી રીતે આપણે કામ કરીએ છીએ. પણ પાઉલ કહે છે હું એમાં અભિમાન નથી કરતો. મને જે લાભકારક છે એને હું કચરો ગણું છું. ફિલિપીનો પત્ર 3જા અધ્યાયમાં પાઉલ પ્રેરિત લખે છે જે મને લાભકારક છે એ બધું તો પ્રભુ ઈસુના લીધે હું કચરો ગણી નાખું છું. આ ખરું ખ્રિસ્તી જીવન છે જે પ્રભુની કૃપાથી જ માત્ર જીવી શકાય છે. પ્રભુની કૃપા બહુ અદ્ભુત છે વાલાઓ. પ્રભુની ઈચ્છા નથી કે પાઉલ આ બધી વાતોમાં અભિમાન કરે, અને તેથી પ્રભુ એને દેહમાં કાંટો આપ્યો હતો કે એ કાંટો એને યાદ અપાવે. શું કાંટો છે આપણને ખબર નથી, પણ પ્રભુ એ દ્વારા પાઉલને જણાવે છે કે તું મારી કૃપામાં અભિમાન કર. તારી પાસે જે સામર્થ્ય છે, જે ચમત્કારો છે, જે પ્રકટીકરણો છે, જે અદ્ભુત કામો છે, એમાં તારે અભિમાન કરવાનું નથી. મારી કૃપામાં અભિમાન કર. એ પ્રભુ એને યાદ કરાવે છે. તેથી પાઉલ પ્રાર્થના કરે છે ત્યારે પ્રભુ 12મો અધ્યાય 9 કહે છે તારે વાસ્તે મારી કૃપા બસ છે. માય ગ્રેસ ઇઝ સફિશિયન્ટ ફોર યુ. તેથી પાઉલ ગલાતી 6:14 કહે છે પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન ના કરું. અભિમાન કરવું છે માત્ર ઈસુ ખ્રિસ્તના વધસ્તંભમાં, કે જે વધસ્તંભ વડે તમારા ને મારા ઉપર કૃપા કરવામાં આવી. એ વધસ્તંભમાં આપણે અભિમાન કરીએ. વધસ્તંભ અભિમાન બનવું જોઈએ આપણું. જે લોકોની આગળ નબળાઈ ગણાય, લોકોની આગળ મૂર્ખાઈ ગણાય, એમાં તમારે ને મારે અભિમાન કરવાનું. કેમ કે વધસ્તંભમાં પ્રભુનું સામર્થ્ય અને પ્રભુનું ડાપણ પ્રગટ થયું છે. જે કૃપા વધસ્તંભ પર આપણને મળી એ આપણા માટે પૂરતી છે બાલાઓ. 1 કોરિન્થી 15:10 પાઉલ કહે છે આજે હું જે કાંઈ છું તે દેવની કૃપાથી છું.
પાઉલ એટલા માટે જ પોતાની નબળાઈમાં અભિમાન કરે છે, કારણ કે નબળાઈમાં તેને દેવની કૃપા યાદ આવે છે. દેવની કૃપા યાદ કરાવે છે કે આપણે યોગ્ય નથી. દેવની કૃપા યાદ કરાવે છે કે હું નબળો છું. દેવની કૃપા યાદ કરાવે છે કે હું દેવના મહિમા વિશે અધૂરો છું. રોમનોને પત્ર 3:23 સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. આપણને બીજાના પાપ યાદ રહે છે, પણ જ્યારે આપણા પાપની વાત આવે ને ત્યારે આપણે આંખ આડા કાન કરીએ છીએ. એટલે પ્રભુ ઈશ્વરે શું કીધું ખબર છે? તારી આંખમાંનો ભારોટિયો કાઢ અને પછી બીજાનું તણખલું જોજે. અને એટલે આ પ્રભુની કૃપા જો ના હોય તો આપણે મંડળીમાં એકબીજાનો સ્વીકાર કદી ના કરી શકીએ. આ વધસ્તંભ, આ પ્રભુની પૂરતી કૃપા એકબીજાને સ્વીકારવા આપણને મદદ કરે છે, કેમ કે આપણે બધાય નબળા છે, આપણા બધામાં ઉણપો છે, આપણે ભૂતકાળમાં કંઈ ને કંઈ ભૂલો કરી જ છે. બટ ઇટ ઇઝ ધ ગ્રેસ ઓફ ગોડ જે આપણી મદદ કરે છે કે આપણે એ કૃપામાં એકબીજાના ભાઈઓ અને બહેનો બનીએ અને પ્રભુની સેવા કરીએ. પાઉલ પ્રેરિત આ કૃપાની વાત કરે છે. અહીંયા વધસ્તંભમાં આ બધી નબળાઈઓ, અધૂરાપણું લઈ લેવામાં આવ્યું અને આપણને પરફેક્ટ કરવામાં આવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, કે જેથી આપણે દેવની કૃપાનો અનુભવ કરીને પ્રભુમાં જીવન જીવીએ. જ્હોન ન્યૂટન પ્રભુના સેવક હતા. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં તેઓ પાળકીય સેવા આપતા હતા. આ જ્હોન ન્યૂટન પ્રભુમાં આવ્યા એ પહેલા એ ગુલામોનો વેપાર કરતા હતા અને આફ્રિકામાંથી ગુલામોને જહાજમાં ભરીને ઇંગ્લેન્ડમાં લઈ આવતા હતા અને ત્યાં એમનો વેપાર કરવામાં આવતો. કાળા લોકો જે હતા આફ્રિકાના, એમને ગુલામો બનાવીને લાવવામાં આવે અને એ જે વહાણ હતું, જે વહાણમાં લાવવામાં આવતા એના એક કેપ્ટન હતા અને બહુ લાંબા વર્ષો સુધી એમણે આ રીતે કાળા લોકોને ગુલામો બનાવીને વેચ્યા અને આ ધંધામાં તેઓ સંકળાયેલા હતા. 1748માં જ્યારે તેઓ આફ્રિકાથી ઇંગ્લેન્ડ ગુલામોને લઈને આવતા હતા જહાજમાં, અને બહુ મોટું તોફાન આવ્યું અને એવું તોફાન કે જેમાં ઘણા બધા જહાજો ડૂબ્યા, ઘણા બધા લોકો મરણ પામ્યા. અને એ સમયે જે જ્હોન ન્યૂટન કદી પ્રભુની કૃપાની કે પ્રભુ પરના વિશ્વાસની વાત નહોતા કરતા, એ જ્હોન ન્યૂટને એ તોફાનની અંદર પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુને કીધું, પ્રભુ મારા પર દયા કર અને મારો બચાવ કર. અને ઇતિહાસ એવું કહે છે કે એ 1748માં જે તોફાન એમના જીવનમાં આવ્યું, એ તોફાનમાંથી પ્રભુ એમનો બચાવ કર્યો. અને બચાવ થયા પછી પણ 1755 સુધી એમણે એ વેપાર ચાલુ જ રાખ્યો, ગુલામોને વેચવાનો. અને ત્યાર પછી પ્રભુ એમને સેવામાં તેડું આપ્યું. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં પાળક તરીકે તેઓ જોડાયા અને પ્રભુની સેવા એમણે શરૂ કરી. 1773માં નવ વર્ષની જે ભજન સેવા હતી એ સમય દરમિયાન એમણે એક ગીત લખ્યું અને 1773ની ભજન સેવામાં એ ગીત એમણે રજૂ કર્યું, જેના શબ્દો હતા, અમેઝિંગ ગ્રેસ, હાઉ સ્વીટ ધ સાઉન્ડ that saved a wretch like me. અને આ જે wretch છે એનો મતલબ શું થાય? બોલો કોઈ? નીચ. જે શબ્દ વાપરતા આપણને શરમ લાગે. જ્હોન ન્યૂટન કહે છે, અમેઝિંગ ગ્રેસ, એ કૃપા બહુ અદ્ભુત છે, જે કૃપાએ મારા જેવા નીચને બચાવ્યો છે, જેણે ગુલામોનો, માણસોનો, ઈશ્વરની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલા લોકોનો વેપાર કર્યો, એવા માણસ ઉપર કૃપા કરવામાં આવી. એ ગીત આજે પણ આપણે બહુ જ આનંદથી કૃપાનો અનુભવ કરીને આપણી ભજન સેવાઓમાં ગાઈએ છે. એનો ઇતિહાસ તમે સમજો કે કેટલી અદ્ભુત કૃપા એ વ્યક્તિના ઉપર થઈ હશે જેણે આ શબ્દો પોતાના પેનથી લખ્યા, અમેઝિંગ ગ્રેસ, હાઉ સ્વીટ ધ સાઉન્ડ that saved a wretch like me. અને પાઉલ પણ પ્રાર્થના કરે છે 3 વાર, પ્રભુ મારા દેહનો કાંટો દૂર કરો. પણ પ્રભુ એને પોતાની કૃપા યાદ કરાવે છે અને કહે છે, તારે વાસ્તે મારી કૃપા બસ. તેથી પાઉલ કહે છે, હું મારી નિર્બળતામાં અભિમાન કરીશ. 2 કોરિન્થી 12મો અધ્યાય અને 10મી કલમમાં પાઉલ કહે છે, એ માટે નિર્બળતામાં અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું, કેમ કે હું જ્યારે નિર્બળ છું ત્યારે જ હું સમર્થ છું. કેમ કે આપણી નિર્બળતામાં પ્રભુ પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે.
જેઓ પોતાને સબળ માને છે, ઈશ્વર એવા લોકોનો કદી ઉપયોગ કરી શકતા નથી. પણ જેઓ નમી જાય છે, જેઓ પોતાની ભંગિત સ્થિતિને સ્વીકારી લે છે, ઈશ્વરની કૃપાને યાદ કરે છે, ઈશ્વર એવા લોકોનો પોતાના મહિમાને માટે ઉપયોગ કરે છે. અમેઝિંગ ગ્રેસ, અદ્ભુત કૃપા, જે આપણને આપણી નિર્બળતામાં પણ સામર્થ્ય અનુભવવા માટે મદદ કરે છે. અને જે વ્યક્તિ પોતાના ધનમાં અભિમાન કરે છે, જે વ્યક્તિ પોતાના બળમાં, પોતાની બુદ્ધિમાં, પોતાના રૂપમાં, પોતાની સત્તામાં, આ બધામાં અભિમાન કરે છે અને મને મળવું જોઈએ, મારું ધારેલું જ થવું જોઈએ, એવું કરનાર વ્યક્તિ કદી દેવની કૃપાનો અનુભવ કરી શકતો નથી અને કદી કૃપાથી કામ પણ કરી શકતો નથી. હું તમને કહું, મેં મારી જિંદગીમાં અનુભવ કર્યો છે. 2005 થી હું મેથોડિસ્ટ મંડળીમાં સેવા કરું છું. ઘણી બધી પાસ્ટોરેટ કમિટીઓ, મંડળીના લોકો, અન્ય સંગતો, સેમિનારો બધામાં ગયા છે અને બધું અનુભવ્યું છે. આપણી મંડળીઓમાં આજે જે ખૂટે છે ને, એ કૃપા છે. આપણી મંડળીઓમાં કૃપા રહી નથી. આપણી મંડળીઓમાં મહેરબાની, દયા કરવાની રીત રહી નથી. આપણી મંડળીઓમાં માત્ર ન્યાય કરવામાં આવે છે. અને એટલા માટે અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છે, એ પરિસ્થિતિમાં આપણે એટલા માટે આવી પડ્યા છે કેમ કે ઈશ્વરની કૃપા જે વધસ્તંભથી વહી, એને આપણે બંધ બાંધીને, ડેમ બાંધીને અટકાવી દીધી છે. એ કૃપાને આપણે આગળ વધવા દેતા નથી. ઈશ્વર કે છે મારી કૃપા પૂરતી છે, પણ આપણે એ કૃપાને અટકાવી દીધી છે. વી ડોન્ટ વર્ક વિથ ગ્રેસ. કૃપાથી આપણે કામ નથી કરતા. પાઉલ કે છે ઈશ્વરની કૃપા પૂરતી છે. દાઉદ નબળો માણસ હતો જ્યારે ગોલિયાદની આગળ ઉભો રહ્યો, પણ દાઉદ ગોલિયાદને હરાવે છે. કેમ ખબર છે? કેમ કે દાઉદ ઈશ્વરની કૃપા ઉપર નિર્ભર હતો. ગિદિયોન નબળો માણસ હતો, બીકણ માણસ, જે પેલા કુંડામાં સંતાઈને પોતાના ઘઉં ઝૂડતો હતો, સંતાતો હતો, બીતો હતો, એવો વ્યક્તિ, પણ એણે મિદ્યાનીઓને હરાવ્યા. કેમ? એ ઈશ્વરની કૃપા ઉપર નિર્ભર હતો. શિષ્યો નબળા હતા, શિષ્યો અભણ હતા, માછીમાર, સમાજથી તરછોડાયેલા નબળા વર્ગના લોકો, પણ પ્રભુએ એમનો જબરજસ્ત ઉપયોગ કર્યો. પ્રભુ એમને સામર્થ્યથી ભરી દીધા અને એમણે આખા જગતને ઉથલ પાથલ કરી નાખ્યું. કેમ? ઇટ વોઝ ધ ગ્રેસ ઓફ ગોડ. એ પ્રભુની કૃપા હતી, જેના લીધે દે ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન. એમણે પૃથ્વીને ઉથલ પાથલ કરી નાખી. ભજન મંડળીમાં એક સરસ ગીત ગવાય છે ગામડાઓમાં, નકામા જે હતા જગમાં, લીધા કામે પ્રભુ તે તો. જેને આપણે નકામા ગણીએ છે ને, યાદ રાખજો, પ્રભુ એવા લોકોનો જ ઉપયોગ કરે છે. તમારી નબળાઈઓ શોધો અને નબળાઈમાં પ્રભુ કેવી રીતે સામર્થ્ય પ્રગટ કરે, એના માટેના પ્રયત્નો કરો. ઈશ્વર નબળાઓનો જ ઉપયોગ કરે છે. ને બાઇબલ કહે છે દેવ તો નબળા અને ધાવણાઓના મોઢે પોતાનું બળ પ્રગટ કરે છે. જેઓ નમ્ર છે એમને પ્રભુ ઊંચા કરે છે, પણ જેઓ અભિમાન કરે છે, પ્રભુ એમનો ઉપયોગ કદી કરતા નથી. અને એટલા માટે આ ઈશ્વરની કૃપાને સમજીએ આપણે. પાઉલ પ્રેરિત નમ્ર થઈ ગયો, સહન કરવાને માટે, વધસ્તંભ ઉચકવાને માટે, માર ખાવાને માટે. અને પાઉલ કહે છે હવેથી હું નહીં, મારામાં ઈસુ જીવે છે. આ બધું એટલા માટે શક્ય બને છે કેમ કે એને પૂરતી કૃપાની સમજ પડી. જો તમે આજે તમારા જીવનમાં નબળાઈ અનુભવો છો, તો આ પ્રભુની કૃપા તમારા માટે આજે સવારે અવેલેબલ છે. જો તમે માંદગી અનુભવી રહ્યા છો, તો આ કૃપા તમારા માટે છે. જો તમે સંબંધોમાં તણાવ અનુભવી રહ્યા છો, તો આ કૃપા તમારા માટે છે. જો તમે એકલતા અનુભવી રહ્યા છો, તો આ કૃપા તમારા માટે છે. જો તમે તરછોડાયેલા અનુભવી રહ્યા છો, તો આ કૃપા તમારા માટે છે. આ કૃપા મંડળીએ અટકાવી દીધી છે, પ્રભુ ઈસુએ અટકાવી દીધી નથી. બાઇબલ કહે છે તે મારી પ્રાર્થનાની અવગણના કરતો નથી અને તેની કૃપાને કદી પણ અટકાવતો નથી. આ પૂરતી કૃપા છે, સફિશિયન્ટ ગ્રેસ છે, જેમાં બધાનું તારણ થાય છે. બધાનું તારણ થાય છે. જો તમારી નબળાઈને તમે જાણો છો, તકલીફને જાણો છો, તંગીમાં છો, સંકટમાં છો, તો આ કૃપા તમારા માટે છે. કમ ટુ ધ ક્રોસ ઓફ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પાસે આવો અને આ કૃપા તમારા મનોને અને હૃદયોને આજે સવારે ભરી દેશે. પ્રભુ ઈસુમાં આ કૃપા આપણને મળે છે. બાઇબલ જણાવે છે, યોહાનની સુવાર્તા
પહેલો અધ્યાય 16મી ને 17મી કલમ, કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા. કેમ કે નિયમ શાસ્ત્ર મૂસાની મારફતે આવ્યું, પણ કૃપા તથા સત્યતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માત્ર કૃપા નહીં, પણ કૃપા પર કૃપા આપણને આપવામાં આવી છે. ગ્રેસ અપોન ગ્રેસ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપવામાં આવી છે, અને એ કૃપા બધાના માટે અવેલેબલ છે. પાઉલ પ્રાર્થના કરે છે, પ્રભુ મારા દેહનો કાંટો દૂર કરો. પણ પ્રભુ કહે છે, ના પાઉલ, એ કાંટો રહેશે, તારી નબળાઈ રહેશે, તારે સ્વીકારવું પડશે. એ નબળાઈમાં હું મારું સામર્થ્ય પ્રગટ કરીશ. જો તમે આ કૃપા નીચે છો, તો ભલે તમારામાં શારીરિક નબળાઈઓ હોય, ભલે તમારામાં માંદગી હોય, પણ એની સાથે તમે બળવાન અને સામર્થ્યવાન જીવન જીવી શકો છો. હાલેલુયા. તમારા શરીરમાં નબળાઈ હશે, શારીરિક રીતે કદાચ તમે માંદા હશો, તકલીફમાં હશો, ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છો, પણ જો તમે પ્રભુની કૃપા નીચે જીવો છો, તો એ કૃપા તમને એટલું સામર્થ્ય આપશે, એટલું બળ આપશે કે માંદગી, એ તકલીફ, એ દુઃખ, એ ચિંતાઓ, એ પ્રશ્નો, એ બધામાં તમે ટકી શકશો અને પ્રભુને માટે સામર્થ્યવાન થઈને પ્રભુના મહિમા માટે જીવન જીવી શકો છો. પાઉલ સામર્થ્યવાન જીવ્યો, એના જીવનમાં દેહમાં કાંટો હતો, પણ એ કાંટા સાથે પણ એ સામર્થ્યવાન જીવન જીવે છે. અને એટલે ગીત શાસ્ત્ર 84માં ગીત કરતા લખે છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે તેને ધન્ય છે, કેમ કે તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતા આગળ વધે છે. અને આ શું છે? આ પરમેશ્વરની કૃપા છે. યશાયા 40 અને 29 કહે છે, નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. યશાયા 54 અને 10 કહે છે, પર્વતો ખસી જાય ને ડુંગરો ચડે, પણ મારી કૃપા તારા પરથી કદી ટળશે નહીં, મારો શાંતિનો કરાર ચડી જશે નહીં, તારા પર કૃપા રાખનાર યહોવા આવું કહે છે. આ પ્રોમિસિસ છે પ્રભુની. માણસો કૃપા રાખવાનું બંધ કરી દે, પણ પ્રભુ કહે છે, મારી કૃપા કદી નહીં ટળે. અને ઈશ્વર કદી જૂઠું બોલતા નથી, યાદ રાખજો. માણસો વચન આપીને ફરી જાય, માણસો પોતાના સ્ટેટમેન્ટ બદલી નાખે, પણ ઈશ્વર પોતાના સમ ખાઈને કહે છે, મેં મારા પોતાના સમ ખાધા છે. અને પ્રભુ વચન આપે છે, અને એ પોતાના વચનથી કદી ફરતા નથી. પ્રભુની આ પૂરતી કૃપા છે. જો તમે નબળાઈમાં છો, માંદગીમાં, તકલીફમાં છો, પ્રાર્થના સંભળાતી નથી, તંગી વગેરે છે, આવો આ પ્રભુની પાસે. પ્રભુની કૃપા, પૂરતી કૃપાને યાદ કરો. જ્યાં તમે નબળાઈ અનુભવો છો, પ્રભુ પોતાનું સામર્થ્ય તમારા જીવનની અંદર પ્રગટ કરશે. ગુજરાતીમાં ગીત ગાઈએ છે ને, કેમ કે તેની કૃપા, કૃપા કૃપા કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. આ ઈશ્વરની કૃપા છે. અંગ્રેજીમાં એક બહુ સરસ ગીત છે, મારું ફેવરેટ ગીત. લાઈફ ઇઝ ઇઝી વેન યુ આર અપ ઓન ધ માઉન્ટેન, યુ ગોટ પીસ ઓફ માઇન્ડ લાઈક યુ નેવર નોન, બટ થિંગ્સ ચેન્જ વેન યુ આર ડાઉન ઇન ધ વેલી. ડોન્ટ લૂઝ ફેથ, ફોર યુ આર નેવર અલોન. ગોડ ઓન ધ માઉન્ટેન ઇઝ સ્ટીલ ગોડ ઇન ધ વેલી. When things go wrong, He makes them right. God in the good times is still God in the bad times. God of the day is still God in the night. Hallelujah. પ્રભુ કહે છે, મારી કૃપા તારા માટે પૂરતી છે. જો તમે આજે ચિંતાઓ સાથે, પ્રશ્નો સાથે આવ્યા છો, આવો આપણી આંખોને બંધ કરીએ, થોડો સમય શાંત રહીએ, પ્રભુની કૃપા વિશે વિચાર કરીએ. અને આ સમય તમારા માટે ખુલ્લો છે. જો તમે ઈચ્છો છો કે આ કૃપાનો અનુભવ તમે તમારા જીવનમાં કરવા માંગો છો, તો તમે તમારી જગ્યાએ ઊભા થાઓ, તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે. અને પ્રભુએ જે કૃપા પાઉલને આપીને કીધું, માય ગ્રેસ ઇઝ સફિશન્ટ ફોર યુ, એ જ કૃપાથી પ્રભુ તમારા મનોને અને હૃદયોને ભરી દેશે. થોડો સમય શાંત રહીએ, તમારી જગ્યાએ તમે ઊભા થઈ શકો છો અને પ્રભુને કહી શકો છો, પ્રભુ આ કૃપાથી મને ભરો. મંડળીમાં હું કૃપાથી કામ કરું, આ કૃપા મને અને મારા કુટુંબને તમે આપો. અને પ્રભુ એ કૃપાથી ભરશે. અને બાઇબલ પ્રોમિસ આપે છે, ઈશ્વર એની કૃપાને કદી અટકાવતા નથી. આવો આપણે શાંત રહીએ, તમારી જગ્યાએ તમે ઊભા રહેશો અને તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે.
स्वीकार कर प्रभु मुझे, अपने राज में ले ले, आजा तू मेरी जिंदगी में, मेरी जिंदगी तेरी मसीह, मैं आता हूँ तेरे पास, प्रभु यीशु मेरे मसीह, मेरे पापों के लिए ही उधार दे दे मसीह. ભલા પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ અમારી નબળાઈઓ સાથે, અમારી ચિંતાઓ સાથે, અમારા પ્રશ્નો, અમારી મૂંઝવણો, અમારી માંદગીઓ, તકલીફો, રોગ બધા સાથે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. તમે વચન આપ્યું છે, જે મારી પાસે આવે છે એને હું કદી કાઢી મૂકતો નથી. અને ઓ પ્રભુ, તમે કેટલા અદ્ભુત છો. તમે વચન આપીને કદી ફરી જતા નથી. તમે વિશ્વાસુ દેવ છો. અને આજે પ્રભુ અમે તમારા વચનને લીધે તમારી સ્તુતિ કરીએ છીએ, જે અમને તમારી કૃપાને યાદ કરાવે છે. પ્રભુ, અમે નમી જઈએ છીએ, અમે અમારા પાપ માની લઈએ છીએ અને અમે જેવા છે એવા પ્રભુ તમારી પાસે આવીએ છીએ. જે કૃપાથી તમે પાઉલને ભરી દીધો અને એને કીધું કે તારે વાસ્તે મારી કૃપા બસ છે. ઓ વાલા પ્રભુ, એ જ કૃપાથી અમારા એક એકના હૃદયોને અને મનોને આજે તમે ભરી દો. અને જેઓ વિશેષ કરીને પ્રાર્થનાને માટે અહીંયા ઊભા છે, ઓ પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં, પવિત્ર આત્માના સામર્થ્ય વડે પ્રભુ તમે એમના ઉપર દયા કરો અને એમના હૃદયો તમારી કૃપાનો અનુભવ કરે. માંદા છે તો સાજા થાય, ચિંતાઓમાં હોય તો પ્રભુ એમને શાંતિ મળે, પ્રશ્નો હોય તો એમને સમાધાન મળે. અને પ્રભુ, જે કઈ બાબતોથી તેઓ પીડાય છે, ઈસુના નામમાં એ એમના જીવનોમાંથી દૂર થાય અને પ્રભુ એમના જીવનો શાંતિમાં, આનંદમાં તમારા મહિમાને માટે વપરાય. એવી પ્રભુ મારી પ્રાર્થના અને વિનંતી છે. જેઓ બેઠેલા છે અને પસ્તાવો કર્યો છે, એમને પણ કૃપા આપજો. અને પ્રભુ, આ મંડળી કૃપાવંત મંડળી બને, દયાળુ મંડળી બને અને ઈસુની કૃપા અમે વહેવા દઈએ, બીજા સુધી પહોંચાડીએ. એવી કૃપામાં આપો અને અમને તૈયાર કરો. એવી કૃપા માંગતા તમારા હાથોમાં સોંપાઈએ છે. તમારા વચનને લીધે સ્તુતિ કરતા પ્રભુ ઈસુના નામથી માંગીએ છે. સાંભળો અને માન્ય કરો. આમેન. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. બેસો.